મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે કે ગુડી પડવો. ગુડી પડવા નિમિત્તે શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ગુડી પૂજન કરવામાં આવ્યું. આજે ચૈત્ર સુદ એકમને ચૈત્ર માસની શરૂઆત સાથે જ મહારાષ્ટ્રીયન સમાજના લોકોનું નવું વર્ષ પણ છે. આજે સમગ્ર મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પરંપરાગત રીતે ગુડી પડવાનું પૂજન કરવામાં આવ્યું હતું. ગાયકવાડની વસાવેલી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તથા તેમના ધર્મપત્ની મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરંપરાગત ગુડી પૂજન કરાયું હતું અને રાજમહેલ બહાર ગુડી બાંધીને પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે રાજવાડી સંગીત સાથે ગુડીનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ સાથે જ તેઓના સુપુત્રી રાજકુમારી પદ્મજા રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.